આજનો વ્લોગ અને આજનો ગુડ મોર્નિંગ સુરતમાં થયું છે ભાઈ રૂમ ટૂર દેવાનું છે. રૂમ ટૂર જો આઈસ્ક્રીમ ખોલે જો ભાઈ. હલો દરબાર, હવે નીકળીએ છીએ ધીમે ધીમે. બરોબર, હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. આજનો વ્લોગ અને આજનો ગુડ મોર્નિંગ સુરતમાં થયું છે ભાઈ આપણું. અને આમ જો સુરતમાં ટ્રાફિક કેટલું બધું છે. અને આપણે હોટલ રાખી છે ભાઈ, છે ને દીવા હોટલ. બરોબર, અહીંથી આમ અંદર જઈને એટલે આપણી હોટલ છે અંદરની બાજુ. અને હવે જવું છે આપણે છે ને લિફ્ટ થ્રુ નીચે, કેમ કે નીચે નાસ્તો ને એવું બધું લેવા જવાનું છે ને. આવીને તમને છે ને રૂમ ટૂર દઉં. આમાં જો કેવું વાગે ટીણી નાસ્તો લેતા આવ્યા છે ને તમને. હવે છે ને રૂમ ટૂર દઉં અંદર જઈને. નાસ્તો બાસ્તો કરી લીધો છે ભાઈ અને આપણે આવી ગયા છીએ રૂમે. બરોબર, હોટલ જો અંદરથી આવી કાક છે. અહીંયા છે ને અંદર એન્ટર થતા ફ્રીજ છે, પાણીની બોટલો જોતી હોય એટલી બૂસ માર લેવાની. અને આ રહ્યો અમારો રૂમ 406. આ ગોધાય ભાઈ રૂમ ટૂર દેવાનું છે. રૂમ ટૂર જો ભાઈ પહેલા જ છે ને આ સાવી કાઢી લ્યો ને એટલે કાંઈ ચાલુ થાય નહીં. સાવીને છે ને નાખી દેવાની. અને અંદર એન્ટર થતા પહેલા અહીંયા છે ને વોશરૂમ અટેચ ટોયલેટ છે. બરોબર છે, એ બંધ કરી દઈએ આપણે. ચપ્પલ કાઢી નાખીએ. અહીંયા અમારે બેન થેલા મેકી દીધા છે. એક બેડ છે મસ્તનો. અહીંયા કરીશો છે જ્યાં તમે તમારો આઈફોન બતાવી શકો. અને નાહી ધોઈ લીધું છે. હા માગો તો આ આખું દેખાડી દઉં. રૂમ જોવો ખાલી કેવો જોરદાર છે. હશે જોરદાર હશે પછી પીછું જોરદાર થઈ ગયું હશે ને ભાઈ અમારું. અને આ આઈસ્ક્રીમ ખોલે જોવો ભાઈ. આઈસ્ક્રીમ ઓલ ફ્રીજમાંથી જ લીધો છે. બધું ભાઈ હોટલ રાખો એટલે બધું મફત જ હોય અહીંયા. બરોબર, પાણી, આઈસ્ક્રીમ, ચોકલેટ જેટલું ખાવું હોય એટલું. સમસી નથી? સમસી ખબર નહીં. અહીંયા ભાઈ એક છે ને ટ્રોલી છે, આમાં કાંઈ છે નહીં. બરોબર, કારણ કે અમે રાખ્યું જ નથી ને. આ મારું પાવર બેંક ચાર્જ થાય છે અહીંયા. આ પાણીની બોટલું છે. સમજી જ નથી ભાઈ. કા કરશું જુગાડ. એ ભાઈ ખોલતા આવડે હે? અહીંથી ખોલ નાખ. બોલો છો આવા કેટલા કહીશો તમે? કેટલા છે એટલે? ઓલો દીપ આવે છે લેવા, એને ફોન આવ્યો કે આગળ આવું છું. અમારે જવું ગામમાં ખરીદી કરવા જવું છે. પછી થોડું ઘણું કાગળિયાનું કામકાજ ને દસ્તાવેજનું પૈસા મેં તમને કીધું હતું ને લેવાનું છે કાદરબર. હા, પૈસા કેટલા આવશે એક પેટી? ઉતારે એટલે ભાઈ એમ નથી કેતો, હું એમ કહું જો આને હે ને આમ કરો ને એટલે ખુલી જાય. ખુલી ગયું જો આઈસ્ક્રીમ. હાલો ખાવ. આઈસ્ક્રીમ તો ખાવાનો હતો પણ ચમચી તો છે નહીં. તો ચમચી અમે આની બનાવી કાળની. લે તો પકડતો. રહેવા દે પકડમાં જ રહેવા દે. સમજી કેવી બનાવી. આઈસ્ક્રીમ તો સારો હેલા. કારથી ખાસ એક નંબર મફતમાં છે ને એટલે. પણ હોટલના જ દીધા છે ને. દીદાર આખો થાય ધૂળ. મફતની મજાને ચોરે દજા. આવા ટાઈપનો આઈસ્ક્રીમ ન ખવાય ભાઈ. માંદા પડી જાવ ક્યાંક. પાછો એસી ચાલુ કરી. ના ભાઈ, પાછું એસી ચાલુ છે, પંખો બંધ છે. એસી કેટલા ઉપર છે? 2 ઉપર. આજો લપા લપી ફ્રેશ થઈ ગયા થી આરામ બારામ કરી લીધો છે. અને મારે દરબારને હેઠા જવું છે લિફ્ટમાં. લિફ્ટ સિસ્ટમ વાળી 2 દરવાજા વાળી છે. હાલો દબાવો ગ્રાઉન્ડ ફ્લોર. હવે અહીંથી અમે જઈએ છીએ નીચે. અને પછી જવાનું છે એક ભાઈબંધ અહીંયા સુરતમાં રહે છે ને, એને મળવા જવાનું છે ને. ઘણા ભાઈબંધ છે, બધાને મળવાનું તો જે બાકી છે. પેલા તો નાસ્તો પાણી કરી હેઠા જઈને ને પછી છે ને આમથી આમ 5-10 મિનિટ બેસી અને બધાને ફોન કરીએ. નીચે તો આવી ગયા. બરોબર, સામે અમારી હોટલ છે, સામે દિયા હોટલ છે ને, ત્યાંથી આવ્યા. અને અહીંયા મેકડીમ જવું છે મારે દરબારને. હેડો બર્ગર ખાવું ને? ઓ બર્ગર ખાઈ ના. હાલો તો અંદર જઈને ઓર્ડર કરી દઈ. ઓર્ડર આવી ગયો છે. ઓર્ડરમાં છે બર્ગર, હારે છે કોલ્ડ ડ્રિંક્સ અને ફ્રેન્ચ ફ્રાઈઝ છે. હલો દરબાર, ચાલુ કરો. જય માતાજી. નાસ્તો પાણી કરી લીધા હે ભાઈ. દીપ આવી ગયો ઉઠી કાઢવીને. જો નાયો કે નહીં? ઓ તો વાંધો નહીં. આટો મારવા દઉં ને ગામમાં દરબાર. હેલો જાય. હાલો હા બેસું. હવે જાય. હાલો નાસ્તો બાસ્તો કરી ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારે છે ને ભાઈ સુરતમાં આ ગાડી મળી ગઈ અમને. જો પલ્સર. આ લઈને જવાનું છે અમારે એક ભાઈબંધને મળવા. ત્યાંથી જવાનું છે મંદિરે. હા NS. હાલો એમ રાખો બસ. હવે આ ગાડી લઈને જવાનું છે આપણે એક ભાઈબંધ પાસે, એને મળવા જવાનું છે. ત્યાંથી મંદિરે જવાનું છે, દર્શન કરવા જવાનું, ગામમાં આટા જ મારવાનું છે. બીજું કાંઈ કામ છે નહીં. ફાઇનલી આને લઈને નીકળી ગયા અમે. પેલા જઈશ લોકેશન ભાઈબંધ પાસે.
પહોંચી ગયા છીએ પોતે આદિભાઈ જાની. કેમ છે ભાઈ? મહાદેવ મોજ મોજ. ક્યાં જવું હવે? મોગલધામ પીપોતરા દર્શન કરવા જવું છે ભાઈ. દર્શન કરતા આવી. હાલો બેહો. આપણી ગાડી છે ને સામે પાર્ક કરી છે સામે. જવા દો. ટ્રાફિક ક્લિયર થઈ ગયું છે ને માંડ માંડ હવે હોટલે પગવા આવ્યા છીએ. ટ્રાફિક કેટલું હતું કહી દો તમે જરીક. અરે ભાઈ બહુ વાટી હતી. હા હજી આગળ આવી હોટલે ભાઈ ઘડીક ઉભા રહ્યા હતા. સ્ટોપ લઈ લીધો તો હવે નીકળીએ છીએ પાછા. હાકો હાલો તમે. અહીંયા પાવર બેગ પડ્યું હતું આપણે આગળ. પાવર બેગ પાણી વાળું હોય છે. પહોંચી ગયા છીએ મોગલમાં. તમને દર્શન કરાવી સિનેમેટિકમાં. ટ્રાફિક પતી ગયું? બધું પતી ગયું. હવે મારા દર્શન કરવાના છે નિરાતે. હોટલે આવ્યા હતા અને ભાઈ છે ને રૂમ ચેન્જ કરવો પડ્યો કેમ કે બીજા કસ્ટમરને દેવાનો તો અમારે એક થી પાછું રોકાવાનું થઈ ગયું. આજ નીકળવાનું હતું પણ કેન્સલ રાખ્યું છે. હવે નીકળીએ છીએ અમે હોટલે જમવા માટે. આ રૂમ ની તમે જો દહીં નાખી સારે બધું આ બધું કસરો નાખરો. હાલો હવે જાય ભાઈ હોટલે જઈએ છીએ જમતા આવી પછી આ હોટલે શું ખાલી રૂમ જ છે એટલે. સીતારામ રામ રામ. પંખો ચાલુ થયો માથેથી. હોટલે જવું છે ને જમવા? કેટલું ખાવું તારે? 2500 મંગાઈ લાવ. 7 રોટલી ખાઈ તો જા. ખાશે ને ગણવાની થાય દરબાર. હાલો ઘણી. હવે મેસેજ મૂકી દો. ફાઇનાન્સના લઈને જવું બધાને અમારે હોટલે. એકને 12 થઈ છે અને અમે હોટલે બધા બેઠા હતા ભાઈબંધ અને હવે ગામમાં આટો મારવા જાય છે. આ આવ્યો તો ઓમલો ઈ તો હુઈ ગયો તો હલે વાળ ઓળ તો ખરા તારા એવું છે. હાલો ભાઈ ગામમાં આટો મારવા જાય. હું કે આપડા વાળ ઓલાઈ ગયા કમ્પ્લીટ હતું. આને આમ હાથ ફેરવે એટલે કમ્પ્લીટ હતો. હું એને લાંબા વાળ ધ્યાન એટલે દાદા બલ્લનમાં લઈને આવ્યા ભાઈ. હવે નીકળીએ છીએ ધીમે ધીમે બરોબર. ગામમાં આટો મારવા જવું છે અમારે. એક આટો મારતા આવીએ અમે. જવા દો હાલો. ફોન અત્યારે જવું તો ભાઈ ગામમાં નાસ્તો કરવા અને બેંકે આવ્યા હતા પૈસા ઉપાડવા તો આમાં ના પાડે છે. જો આમાં છે નથી ઉપડતા અનેબલ દેખાડે છે. બીજા એટીએમ જવું તો બેંકમાં પડ્યા જ છે પણ ઉપડતા નથી. કાદરબર હા પડ્યા તો છે 2 લાખ રૂપિયા જેવું. અને હવે જવું છે અમારા ગામમાં આટોમાં. બધાને નીંદર તો આવતી પણ દાદા આવ્યા ને તો મેં કીધું જાતા એ બરોબર. હા બલ્લનમાં પડી છે સોરી વાપ લઈને જ જવું છે. પૈસા ઉપાડી લીધા. કેનેડા આવ્યા હતા ઓલી પણ ઉપડ્યા નહીં. 50,000 રૂપિયા એમ તો ગયો 50,000 હા એમ 50,000 ઉપાડ્યા ભાઈ. આમાં જો નહોતા ઉપડતા ને તો દરબાર ગયા આગળ કે ઉપાડતો ઉપાડ્યા ને દરબાર. વાત નહીં હો. હા એમ. હાલો હવે ગામમાં જવું છે ભાઈ. હુવે ઈ બીજા વાયગાસ કેટલા એમ આમાં બતાવી દો. દોઢ રાઈટ વાગ્યો છે આમાં જો બતાવી. દાદાના ચશ્મા બતાતા હશે વાર પાછા. હાલો તો હવે ગામમાં આટો મારવા જવું છે. નાસ્તો બાસ્તો કરીએ. લેગલે ઉઠી તો 8 વાગે જવાનું હો. હા સર કાયદેસર. કાલે અમે માલતા જ ગયા તા. અમે આવ્યા 7 વાગે બરોબર હોટલે. કાલનો વ્લોગ મેં એન્ડ નહોતો કર્યો ભૂલથી આમનો વયું ગયું તો ભાઈ બ્લેક સ્ક્રીન નાખી દીધી છે. એટલે 7 વાગે આવ્યા હોટલે નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા ગામમાં રખડવા નીકળી ગયા હતા. કુવાનું અમારા બાઇકમાં જ નથી ભાઈ કોઈને. શું કેવું દાદા તમારું? 100% હોવે બીજા. ગાડી પાર્ક કરી દીધી છે. વચરાજમાં આવી ગયા છીએ. હવે નાસ્તો પાણી કરીએ. શું કેવું દાદા? 100% ભાઈ 100% ખાવા પીવા જોઈ ગયો. હા આ બે જો કેસ હતું. નાસ્તો પાણી કરી લીધા ફૂલ પેટ કરી નાખ્યું છે ને હવે પાછા નીકળે ગાડી લઈને આટો મારવા. શું કેવું ભાઈ દાદા? ખમણ એની મને મજા આવી ગયો ભાઈ. મજા આવી ગઈ ને? બહુ મજા આવી. તો વાંધો નહીં દાદા. દાદાએ ખમણ ખાધા ભાઈ. દાદાને મજા આવી ગઈ. અનલોક કરો. આ તો ફૂલ પેટ કરીને હાલ્યા જ આવે દરબાર. તો દરબારે બહુ ખાધું કા દાદા? બહુ એટલે બહુ ભાઈ. એ ભાઈ જ વધારે ખાધું હો ભાઈ. કેસેટ આપી દીધી. એનો બિલ વધારે થયો. ઉભારી ઓલા ભાઈ કોણ રહી ગયો? હુમલો રહી ગયો. ક્યાં છે? દેખાતો આ જો સવારે જ કરતો આવે તો. હાલે નહીતર મેકીને વયા આવું કા દાદા? તો બસ એ જ છેલ્લે મોડો જ આવે છે એ ભાઈ. તું મોડો બહુ આવો છો. કોણ? તું. હું કામમાં હતો એટલે. હજી રાતે સિંગ ભજીયા. હા તારું નવું છે. નવું છે. અમે પહેલી વાર સાંભળ્યું આવું બધું. પહેલી વાર સાંભળ્યું. પહેલી વાર સાંભળ્યું આવું બધું. તો વાંધો નહીં. હાલો આકો હવે આગળ. ભજીયા જોઈ.
હા કઈ નક્કી નહીં, મને ગમે ત્યારે સિંગ ભજીયા જોઈએ. તું માણા અલગ રહ્યો ને એટલે હા, હું અલગ આખો. હોટલે આવી ગયા છીએ ને આ તો છે ને આવીને હોઈ જ ગયો કારણ કે એને બહુ નીંદર આવતી હતી. કોણ અમર ખાતા મન એવા હતા ને કે ભાઈ આ ભાઈને ઊંઘ આવી ગઈ, હો ભાઈ દિલથી ઊંઘ આવી ગઈ. હાચી વાત. અને આ દરબાર છે ને ભાઈ વાતું કરે છે અને આપણે હવે હોઈ જવું છે. શું કેવું દાદા, હોઈ જવું છે ને? 100% હવે સુઈ જઈએ ભાઈ, હવે સુવાનો ટાઈમ થઈ ગયો. 3 વાગ્યા ખાલી જોવા. 3 વાગે છે ભાઈ. અને આપણે હોઈ જાય તો કેવું સારા મળ્યું ને તમને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળું આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.